ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રતનપુર નજીક આવેલ ખાડીમાં વહેલી સવારે મોટી સંખ્યામાં મૃત હાલતમાં માછલીઓ નજરે પડી, જે બાદ રતનપુરના ગ્રામજનો તેમજ જાગૃત નાગરિકો દ્વારા વાતની જીપીસીબીને ટેલિફોનિક જાણ કરાતા જીપીસીબી દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવશે તેમ જણાવ્યું। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રતનપુર નજીક આવેલ ખાડીમાં વહેલી સવારે મોટી સંખ્યામાં મૃત હાલતમાં માછલીઓ નજરે પડી હતી, જે બાદ રતનપુરના ગ્રામજનો તેમજ જાગૃત નાગરિકો દ્વારા વાતની જીપીસીબીને ટેલિફોનિક જાણ કરાતા જીપીસીબી દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું। ગ્રામજનોના જણાવ્યા મુજબ આ ખાડીના ઉપરના ભાગે આવેલ કેટલાક સિલિકાના પ્લાન્ટો ઉપરથી પ્રદૂષિત પાણી છોડાઈ રહ્યાના આક્ષેપ ગ્રામજનોએ કર્યા હતા। રતનપુરના નાગરિકોએ જણાવ્યું હતું કે આ ખાડીના પાણીમાં ગ્રામજનો દ્વારા કપડાં ધોવામાં આવે છે તેમજ પશુઓ પણ અહીંયા પાણી પીવા આવે છે, જેથી કોઈ મનુષ્યને પણ નુકસાન થાય તેવી દહેશત ઊભી થઈ છે તેમજ પશુઓના જીવન સામે પણ જોખમ ઊભું થયું છે। આ પ્રદૂષિત પાણી કોના દ્વારા છોડવામાં આવ્યું છે અને શું આ પાણી પ્રદૂષિત છે કે કેમ તે તપાસ બાદ જ માલુમ પડશે, પરંતુ હાલ તો જાગૃત નાગરિકો દ્વારા જીપીસીબીને આ વાતની ટેલિફોનિક જાણ કરવામાં આવી છે, તો જીપીસીબીના અધિકારીઓ દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે છે કે કેમ તે જોવું રહ્યું। પશુ પક્ષીથી લઈને બધા જળચર પ્રાણી પણ આ નદીનું પાણી પીએ છે, ગામના લોકો પણ આ પાણી ઇસ્તેમાલ કરે છે। પણ આજે મેં જોયું તો નદીના અંદર કોઈ એવું કૃત્યુ કરેલું છે, જે કેમિકલ પ્લાન્ટોવાળા જે છે તેમણે પાણી કંઈ છોડેલું છે એવું કેમિકલવાળું, કે જેનાથી ઘણી માત્રામાં માછલાઓ તો મરી જ ગયેલા છે ઓલરેડી। એટલે પણ મારે એવું કહેવાનું કે આ કૃત્યુ કરનાર કોણ છે એના તપાસ થવી જોઈએ। વન વિભાગ દ્વારા પણ એની તપાસ થવી જોઈએ ને તંત્ર દ્વારા પણ એની તપાસ થવી જોઈએ, કેમ કે આ પાણીનું ઇસ્તેમાલ જાનવર કે નથી કરતા, મનુષ્ય પણ આનું ઇસ્તેમાલ કરે છે અમારા ત્યાંના। તો આ કૃત્યુ કોણે કર્યું છે? પ્લાન્ટવાળોની આ મીડિયાના માધ્યમથી એવું કહેવા માગું છું કે એમને બહાર પાડો, જ્યાં કેમિકલ યુક્ત પાણી છોડેલું છે ને ઘણી માત્રામાં માછલાઓ મરી ગયેલા છે। હમણાં તમે પાણી હાથમાં લો તો પાણીની બી સ્મેલ એવી ખરાબ આવે છે કે આપણને એમ થોડી વાર મગજ આપણું ચકરાઈ જાય। એટલે મારે તંત્ર દ્વારા એ જ રજૂઆત છે ને વન વિભાગને પણ એ જાણ કરવી કે આમાં જળચર પ્રાણી છે, બધા પશુ પક્ષીઓ પાણી પીએ છે, તો આના પર જલ્દીથી જલ્દી એક્શન લે, એ જ મારી તંત્રને માંગ છે। અમે રતનપુર ગામના રહેવાસી જ્યારે સવારે ખાડી તરફ આવ્યા ત્યારે અમને જોવા મળ્યું કે બધા માછલા અને જળચર પ્રાણીઓ મરેલા હતા। તેથી અમને શંકા જાય છે કે અહીંયા કોઈ પ્લાન્ટવાળાએ કેમિકલયુક્ત પાણી છોડેલું છે, જેથી અમે જીપીસીબી પાસે માંગણી કરીએ છીએ કે તેઓ આ પાણીની ચકાસણી કરે અને અમને ન્યાય અપાવે।